સુરત પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ઉત્તરાયણના પાવન પર્વે યોજાયેલા ઉત્સવમાં પોલીસ વિભાગના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। રોજિંદી ફરજોની વ્યસ્તતા વચ્ચે પોલીસ અધિકારીઓ આજે હળવા અને આનંદભર્યા મૂડમાં જોવા મળ્યા હતા। સૌએ સાથે મળીને પતંગ ચગાવી ઉત્તરાયણની ખુશી માણી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ અધિકારીઓ સાથે પતંગ ચગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સુરક્ષા વ્યવસ્થા, પરસ્પર સ્નેહ અને ટીમ વર્કનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ઉત્સવ દરમિયાન પરંપરાગત પતંગો, સંગીત અને હાસ્યથી સમગ્ર પરિસર આનંદમય બની ગયું હતું। આ પતંગોત્સવથી પોલીસ અધિકારીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે જ ઉત્તરાયણ પર્વની સામૂહિક ઉજવણી દ્વારા પોલીસ વિભાગમાં સૌહાર્દ અને एकता વધુ मजबूत बनी थी। आज उत्तरायण के दिन सर्वप्रथम तो मैं सूरत शहर पुलिस की तरफ से सभी हमारे सूरत के नगरजनों को उत्तरायण की खूब खूब शुभकामनाएं। भगवान सूर्य का प्रकाश आपकी ज़िंदगी में सदैव बना रहे जो है, और उसके साथों साथ जो है जिस ढंग से आप सब लोग पतंग चगा रहे हो, उड़ा रहे हो, उसी तरह आपका हेल्थ का, आपकी उन्नति का, प्रोग्रेस का, परिवार को सुख का, पतंग हरदम ऊपर रहे जो है। और सूरत शहर पुलिस निर्धार करती है कि सूरत के कायदा व्यवस्था को डिस्टर्ब करने में जितने लोग रहेंगे या नारकोटिक्स में जो लोग शामिल रहेंगे, जो गुनहगारी परिस्थिति में रहेंगे, उनकी पतंग हम लोग जड़ से पूरा काटेंगे इस साल भी 2026 में। बस हमें चाहिए हमारे सूरत के नगरजनों का सहयोग, आप हमें देते रहिएगा। और सूरत शहर पुलिस पूरी मेहनत जी जान से मेहनत करेगी कि हमारे शहर को सुरक्षित रखा जाए। सर, पक्षीओ માટે તમે શું વિશે? પક્ષીઓ માટે અમે લોકો બી એક જો ટીમો બનાવી છે, કરુણા હેલ્પલાઇનને સાથે મળીને તાત્કાલિક જો है अगर कोई इंजरी थती હોય છે તો તાત્કાલિક જો है ना હોસ્પિટલ પહોંચાડે છે।